Hello, dear students. How are you all? I hope you all are great and in good health. So, in the previous lecture of physics, we discussed about moment of force, which is torque. Torque ની last lecture માં આપણે discussion કર્યું હતું, બરોબર? અને આપણે એક equation આઉટને આપ્યું હતું કે torque છે ઈ એક વેક્ટર ક્વોન્ટિટી છે અને એ આપણને મળશે r ક્રોસ f પરથી. હવે એમાં આપણે એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેમ આપણે રોટેશનલ મોશનમાં એન્ગ્યુલર વેલોસિટી નું આપણે લીસ્ટ ડિસ્ટન્સ ઓર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવી કંઈક ફિનોમિનાની વાત કરી હતી, એવી જ આપણે આમાં પણ વાત કરશું. હવે સપોઝ કે કોઈ એક ઓબ્જેક્ટ છે, બરોબર? હવે આ એની રોટેશનલ એક્સિસ છે. અહીંયા કોઈ ઓબ્જેક્ટ છે એની ઉપર કંઈક ફોર્સ એપ્લાય થાય છે. હવે આ ફોર્સ માટે સપોઝ કે તમારે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવાનો છે. ફોર્સ એની ઉપર આ ડાયરેક્શનમાં લાગે છે ફોર એક્ઝામ્પલ. તો આ ડિસ્ટન્સ ની વાત કરીએ તો આપણું લીસ્ટ ડિસ્ટન્સ થશે જેને આપણે r કહીએ છીએ. તો r ક્રોસ f કેમ મળે? તો કે આપણે r ને આગળ વધારવો પડે. આ એંગલ થીટા થશે. યાદ છે ને? બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ તમે ત્યારે જ લઈ શકો જ્યારે બેના ટેલ્સ એક સાથે હોય. હવે અહીંયાની જો વાત કરીએ તો એ ના થાય બીકોઝ r નું હેડ થાય ને f નું ટેલ થાય. તો આપણે r ને આગળ લઈ જઈએ તો હવે r નું પણ ટેલ છે f નું પણ ટેલ છે એટલે બે વચ્ચેનો એંગલ શું થશે? થીટા. તો આમાં આપણે r f sin થીટા આવું લખી શકીએ. યાદ આવે છે? હવે આવું ન કરવું હોય આપણે, બરોબર? અને બીજી રીતે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ શું થશે ખબર છે? આ f ની લાઇન ઓફ એક્શન છે. જો આ છે ને ઈ f ની શું છે? લાઇન ઓફ એક્શન છે. હવે સપોઝ કે આ રીતે મારે કંઈ નથી કરવું અને હું શું કરું ખબર છે? આમાંથી જે પોઈન્ટ ને રેફરન્સમાં મારે ફાઇન્ડ આઉટ કરવું છે ટોર્ક. સપોઝ કે આ પોઈન્ટ O છે એના રિસ્પેક્ટમાં મારે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવું છે. તો હું શું કરીશ ખબર છે? આ f ની લાઇન ઓફ એક્શન છે ને એની ઉપર હું એક નોર્મલ ડ્રો કરીશ. આ રીતે આ નોર્મલ. ઇટ મીન્સ આ એંગલ કેટલો થયો? 90. તો આ એંગલ પણ કેટલું થશે? 90 થશે. તો આ કોના જેવું થઈ ગયું ખબર છે? જો આ થશે f, આ થઈ જશે r પરપેન્ડિક્યુલર થશે. લીસ્ટ ડિસ્ટન્સ ને આપણે r પરપેન્ડિક્યુલર થી ઇન્ડિકેટ કરીએ છીએ, બરોબર? તો હવે શું થશે? આ બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 90. તો આ કેસમાં આપણે લખવું હોય તો આપણે શું લખીએ છીએ? r perpendicular into f. તો આ એવું થઈ જશે. હવે આ r perpendicular છે ને ઈ કેટલું થશે ખબર છે? જો અહીંયા છે ને થોડીક વાર પહેલા છે ને મેં અહીંયા r ને આગળ એક્સટેન્ડ કર્યો તો આ એંગલ કેટલો થયો તો? થીટા થયો તો. હવે જો આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા થશે. હવે આ થીટા છે, બરોબર? આ 90 એંગલ છે તો આ એનો હાઇપોટેનિયસ થશે. આ હાઇપોટેનિયસ r, આ એંગલ થીટા, આ એની ઓપોઝિટ સાઈડ. તો ઓપોઝિટ સાઈડ ને આપણે r sin થીટા થી ઇન્ડિકેટ કરીએ છીએ કે નહીં? તો r perpendicular equals to શું થશે? r sin થીટા. અહીંયા તમે r sin થીટા પણ લખી શકો. ટપા પડતા એટલે છે એની જ વસ્તુ આપણે r perpendicular ની જગ્યાએ ઓલવેઝ શું લખવાનું છે? r sin થીટા. ટપા પડતા r perpendicular ની જગ્યાએ તમારે શું લખવાનું છે? r sin theta. Perpendicular distance કે it means least distance. જો ફોર્સ આ ડાયરેક્શનમાં લાગતો હોત ને તો આ જ આપણું least distance થાય. બટ અત્યારે ફોર્સ છે થોડાક એંગલ ઉપર લાગે છે તો તમારે શું કરવાનું? ફોર્સની લાઇન ઓફ એક્શન ડ્રો કરવાની અને એમાંથી નોર્મલ ડ્રો કરવાનો જે પોઈન્ટના રેફરન્સમાં તમારે ટોર્ક ફાઇન્ડ આઉટ કરવું હોય. તો આ થઈ જશે આપણું least distance, બરોબર? હવે આપણે વાત કરીએ ટોર્કના યુનિટની. ટોર્ક છે ને એ તમને વધારે સારી રીતે સમજાશે ઇક્વિલિબ્રિયમ ઓફ અ સિસ્ટમ. જ્યારે સિસ્ટમના ઇક્વિલિબ્રિયમની વાત આવશે ને ત્યારે તમને ટોર્કનો કોન્સેપ્ટ એકદમ રોક સોલિડ થઈ જશે. એટલે અત્યારે ખાલી ઇક્વેશન મગજમાં બેસાડી દો. આગળ જતા આપણે એનો કોન્સેપ્ટ ઇક્વિલિબ્રિયમ વાળા કેસમાં લગભગ નેક્સ્ટ લેક્ચર ઓર નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર થઈ જશે, બરોબર? તો અહીંયા શું થશે? તો કે ટોર્કનો યુનિટ શું થશે? સપોઝ કે આપણે એની સ્કેલર વેલ્યુની જ વાત કરીએ તો r છે એ ડિસ્ટન્સ છે,
ડિસ્ટન્સ શેમાં મેજર થાય? મીટરમાં. અને આ છે F ફોર્સ શેમાં મેજર થાય? ન્યૂટનમાં. તો ટોર્ક નો યુનિટ છે ને ઈ લખાશે શું ખબર છે? ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્ક નો યુનિટ શું લખાશે? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે આ તો મીટર એઝ ઇટ ઇઝ થશે. હવે ન્યૂટન કોનો યુનિટ છે? ફોર્સ નો. ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? માસ ઇન્ટુ એસેલરેશન. તો માસ નો યુનિટ થાય kg અને એસેલરેશન થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ શું થશે? kg ઇન્ટુ મીટર્સ ઇન્ટુ મીટર, ઇટ મીન્સ મીટર સ્ક્વેર, અને ડિનોમિનેટર માં થશે સેકન્ડ સ્ક્વેર. તો અનધર યુનિટ ઓફ ટોર્ક જો આપેલું હોય તો આ રીતે આપેલું હશે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ શેનો યુનિટ છે? ટોર્ક નો યુનિટ છે. પોપ્યુલરલી તો આ જ યુઝ થશે વધારે પડતું, બટ એમસીક્યુ માં કે ક્યાંક પૂછી નાખે કે which of the following is unit of torque, તો એમાં આ ઓપ્શન આપ્યું હોય તો આપણે આને સિલેક્ટ કરવાનું થાય. ટપા પડતા બહુ ઈઝી છે. ટોર્ક આપણે બહુ પહેલેથી સમજતા આવીએ છીએ. મેં ક્રોસ મલ્ટીપ્લિકેશન માં તમને ટોર્ક નું એક્ઝામ્પલ આપ્યું હતું, બરોબર, નટ અને સ્પેનર વાળું, જેથી કરીને બહુ ઈઝીલી આ વસ્તુ આપણને સમજાઈ જાય, બરોબર. તો એક વખત ધ્યાનથી જોઈ લ્યો, યુનિટ ખાસ મેન્શન કરી લ્યો, એટલે પછી આપણે આગળ વધીએ. ચાલો, એના પછીનો આપણો જે ટોપિક છે આજનો ઈ છે એન્ગ્યુલર મોમેન્ટમ. હવે એન્ગ્યુલર મોમેન્ટમ નો છે ને તમને આઈડિયા આપું ને તો પહેલા આપણે એક લિસ્ટ બનાવી દઈએ કે લિનિયર મોશન અને રોટેશનલ મોશનમાં કઈ ક્વોન્ટિટીઝ એકબીજાની પ્લેસ લે છે. લિનિયર મોશનમાં લિનિયર ડિસ્પ્લેસમેન્ટ હતું. લિનિયર લખો ના લખો, ખાલી ડિસ્પ્લેસમેન્ટ કહેતા હતા આપણે, યાદ છે? આમાં શું આવ્યું? એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. પછી આનું જો આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરીએ તો આપણને કઈ ક્વોન્ટિટી મળી? તો કે વેલોસિટી, લિનિયર વેલોસિટી. આમાં મળી એન્ગ્યુલર વેલોસિટી. હજી ફર્ધર એનો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કર્યું તો ઈ આપણને મળ્યું એસેલરેશન, લિનિયર. આમાં મળ્યું એન્ગ્યુલર એસેલરેશન, બરોબર. પછી જે કામ લિનિયર મોશનમાં ફોર્સ કરતું હતું ઈ જ કામ રોટેશનલ મોશનમાં કોણ કરે છે? ટોર્ક કરે છે. બીકોઝ જો લિનિયર મોશનની વાત કરો તમે તો જો તમારે મોશન જોતું હોય તો જે ડાયરેક્શનમાં તમે ફોર્સ એપ્લાય કરો છો ઈ જ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ થાય છે. આ જ રીતે આપણે સપોઝ કે બોક્સને આપણે પુશ કરીએ અને ઈ જ ડાયરેક્શનમાં ઈ શું કરે છે? મોશન કરે છે. બટ રોટેશનલ મોશન માટે પાછું આપણું સસ્તું ને સારું એક્ઝામ્પલ સ્પેનર વાળું, બરોબર. સપોઝ કે આ નટ છે એને તમારે એન્ગ્યુલરલી રોટેટ કરવી છે. ઇટ મીન્સ આઈધર ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન ઓર ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો તમારે અહીંયા ફોર્સ એપ્લાય કરવું પડશે. ટોર્ક 0 વાળો ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યો હતો, ત્યારે ટોર્ક 0 થશે. તો કે જો તમે અહીંયા સેમ પોઈન્ટ પર જ્યાં જે રોટેશનલ એક્સિસ ઉપર તમારે આઉટકમ જોઈએ છે, આઉટપુટ જોઈએ છે, ત્યાં જ તમે ફોર્સ એપ્લાય કરશો તો ડિસ્ટન્સ 0 થઈ જશે. r0 તો ટોર્ક 0, આન્સર મળશે નહીં. ઇટ મીન્સ તમારે જ્યાં આઉટપુટ જોઈએ છે એનાથી થોડા ડિસ્ટન્સ ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો, આઈધર ઇન ધીસ ડાયરેક્શન ઓર અપવર્ડ્સ ડાયરેક્શન. તો જ્યાં આઉટકમ મળે છે એનાથી થોડા ડિસ્ટન્સ ઉપર તમે ફોર્સ એપ્લાય કરો છો તો ઈ રોટેશનલ મોશનના રિઝલ્ટમાં તમને મળશે. ઇટ મીન્સ ત્યાં શું જનરેટ થશે? ટોર્ક જનરેટ થશે. અહીંયા ફોર્સ, અહીંયા ટોર્ક. સેમ વેઝ જેમ આપણને લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર વેલોસિટી, એન્ગ્યુલર વેલોસિટી, લિનિયર એસેલરેશન, એન્ગ્યુલર એસેલરેશન મળ્યું, ઈ જ રીતે આપણને મળશે લિનિયર મોમેન્ટમ અને અહીંયા મળશે એન્ગ્યુલર મોમેન્ટમ. શું મળશે? એન્ગ્યુલર મોમેન્ટમ. અને હજી એક લાસ્ટ ક્વોન્ટિટી છે. લિનિયર મોશનમાં આવશે માસ અને રોટેશનલ મોશનમાં આવશે
મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે એ આપણને થોડાક લેક્ચર્સમાં ખબર પડશે, બટ અત્યારે આપણે ખાલી એમને બધા નામ લખતા હતા લિસ્ટ વાઇઝ એટલે લખી નાખ્યું છે. જે કામ માસ કરશે એ રોટેશનલ મોશનમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરશે, એટલે એ આગળ જતા આવશે. પણ અત્યારે આજનો આપણો પ્રાઇમરી ફોકસ છે ને આની ઉપર છે કે જેવું કામ લિનિયર મોશનમાં મોમેન્ટમ કરશે એવું જ કામ રોટેશનલ મોશનમાં કોણ કરશે? એન્ગ્યુલર મોમેન્ટમ. આ વસ્તુ ખાલી એક આપણે મગજમાં રાખવાની છે. છેલ્લે સુધી દેખાય છે? હા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા સુધી દેખાય છે. તો મતલબ સમજી ગયા તમે કે જે કામ લિનિયર મોશનમાં મોમેન્ટમ કરતું હતું એ જ કામ રોટેશનલ મોશનમાં એન્ગ્યુલર મોમેન્ટમ કરશે. હવે લિનિયર મોમેન્ટમ થોડુંક યાદ કરો તો યાદ છે તમને આપણે એવા એક્ઝામ્પલ આપ્યા હતા કે 10 કિલોમીટર એના આથી જો એક સાયકલ આવીને આપણી સાથે કોલાઈડ થાય અને 10 કિલોમીટર એના આથી એક ટ્રક આવીને કોલાઈડ થાય તો આપણને કાઈ નહીં થાય બીકોઝ આપણે સુપરમેન છીએ. હશે એવું? નહીં, દીવા ઠરી જાય, માણસ મરી જાય. શું કામ? તો કે જે ટ્રક છે એનું મોમેન્ટમ બહુ વધારે હશે. વેલોસિટી બે કેસમાં સેમ છે, બટ મોમેન્ટમ આપણે કોને કહેશું? માસ ઇન્ટુ વેલોસિટી. માસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇન્ટુ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ. એને આપણે શું કીધું હતું? મોમેન્ટમ. હવે એ લિનિયર મોશન હતું એટલે હવે આ થઈ ગયું લિનિયર મોમેન્ટમ. બેની વેલોસિટી સેમ છે, ટ્રક અને બાઇસિકલની, બટ મોમેન્ટમ કોનું વધારે છે? તો કે ટ્રકનું. યાદ આવતા હે? પછી આપણે સેમ વેઝ ડિફરન્શિએટ કર્યા હતા લિનિયર મોમેન્ટમને. d by dt of mv. હવે ડ્યુરિંગ મોશન ટ્રક બાઇસિકલ નહીં બની જાય, બાઇસિકલ ટ્રક નહીં બની જાય. ઇટ મીન્સ માસ વિલ રિમેન કોન્સ્ટન્ટ. તો માસ ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને લખીએ dv by dt. હવે dv by dt શું થઈ જશે? એક્સેલરેશન. ઇટ મીન્સ dp by dt equals to શું થઈ જશે? માસ ઇન્ટુ એક્સેલરેશન equals to ફોર્સ. એટલે આપણે ફોર્સ નું આવું એક ઇક્વેશન લખ્યું હતું dp by dt, સેકન્ડ લો ઓફ મોશન આવું કંઈક. અને અહીંયા ફોર્સ માં આપણે એક્સટર્નલ ફોર્સ એવું સ્પેસિફાઈ કર્યું બીકોઝ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ પેરમાં જનરેટ થાય, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, સેમ મેગ્નીટ્યુડ ના હોય. ઇટ મીન્સ ઇન્ટરનલ ફોર્સિસ, ઇન્ટરનલ જે કંઈ પણ રિએક્શન આવશે એ બધા એકબીજાની ઇફેક્ટ શું કરશે? નલિફાઈ કરશે, કેન્સલ આઉટ કરશે. તો તમારે ખાલી ફોર્સ જે કન્સિડર કરવાના છે ઈ કયા ફોર્સ કન્સિડર કરવાના છે? તો કે એક્સટર્નલ ફોર્સ જ કન્સિડર કરવાના છે. એન્ડ F equals to dp by dt. હવે સપોઝ કે તમે કોઈ એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરતા નથી. ઇટ મીન્સ if external force is 0 then dp by dt equals to 0. It means momentum નું differentiation with respect to time શું થાય? 0. અને આવું થાય કોઈ પણ ક્વોન્ટિટી હોય એનું ડેરિવેટિવ 0 થાય. ઇટ મીન્સ વોટ? ઈ ક્વોન્ટિટી પોતે કેવી છે? કોન્સ્ટન્ટ છે. It means momentum of linear momentum of the object remains same. Initial momentum હોય ઈ જ ફાઇનલ હોવું જોઈએ. હવે આ શું કહે છે? તો કે આને આપણે કહેતા હતા conservation of momentum, conservation of linear momentum. હવે આપણે સ્પેસિફાઈ કરીએ છીએ કે આ મોમેન્ટમ કયું છે? લિનિયર છે. તો અહીંયા કન્ઝર્વેશન થશે. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ કયું લેતા હતા? ગન અને બુલેટ વાળું. યાદ છે? બુલેટ એક ડાયરેક્શનમાં ફાયર આપણે કરીએ, જો એક્સટર્નલ ફોર્સ 0 છે એવું આપણે ઇમેજિન કરીએ, તો બુલેટ એક ડાયરેક્શનમાં જશે, તો ગન છે એને થર્સ્ટ કઈ બાજુ લાગશે? ઓપોઝિટ છે. માસ ઓફ બુલેટ ઇઝ વેરી લેસ, ધેટ્સ વાય ઇટ્સ વેલોસિટી ઇઝ વેરી હાઈ. બહુ વધારે વેલોસિટી થી બુલેટ ટ્રાવેલ કરશે બીકોઝ એનું માસ બહુ લેસ છે. અને ગન છે એ ઓછી વેલોસિટી થી પાછળ ફેંકાશે બીકોઝ એનું માસ બહુ વધારે છે કમ્પેર્ડ ટુ બુલેટ. પણ ટોટલ મોમેન્ટમ જો ઇનિશિયલી 0 હોય તો ફાઇનલી પણ કેટલું રહેશે? 0. જેને આપણે કહેતા હતા કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. હવે આપણે એને કહેશું કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ બીકોઝ અહીંયા આવશે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ ઓલ્સો. તો ઈ કેસમાં આપણે p કોન્સ્ટન્ટ લેવાનું. એક વખત જોઈ લો, આખું મગજમાં બેસાડી લ્યો. આ આખું રિવિઝન છે 5th ચેપ્ટરનું. હવે આપણે એન્ટર થાશું 7th ચેપ્ટરમાં. આ વસ્તુ યાદ હોવી જરૂરી છે તો તમે એને રિલેટ કરી શકશો વિથ 7th ચેપ્ટર ઇન ધીસ કેસ.
ટપા પડતા હે? જોઈ લો એક વખત, જરૂર લાગે તો પોઝ કરી અને થોડુંક મેમરાઇઝ કરવાની ટ્રાય કરો. ચાલો આગળ વધશું. ધુરંધર બાળકો, ખતરનાક બાળકો, વાલા બાળકો, જીનિયસ બાળકો, બાળકો જ બાળકો. ચાલો આગળ વધશું તો વાત કરશું આજે આપણે એન્ગ્યુલર મોમેન્ટમની. હવે એન્ગ્યુલર મોમેન્ટમની વાત કરીએ તો આપણે શું કીધું કે જે કામ લિનિયર મોશનમાં ફોર્સ કરશે, એન્ગ્યુલર મોશનમાં ઈ જ કામ ટોર્ક કરશે. જે કામ લિનિયર મોશનમાં મોમેન્ટમ કરશે, લિનિયર મોમેન્ટમ, ઈ જ કામ એન્ગ્યુલર મોશનમાં, રોટેશનલ મોશનમાં એન્ગ્યુલર મોમેન્ટમ કરશે. હવે આ શું છે? તો કે સપોઝ કે એક ડિસ્ક છે. હવે આ ડિસ્ક રોટેટ કરે છે ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. બરોબર? હવે જો કોઈ એના પાર્ટિકલ ની વાત કરીએ આપણે, સપોઝ કે વી આર ડિસ્કસિંગ અબાઉટ અ પાર્ટિકલ, તો અહીંયા જે ડિસ્ક છે એ રોટેટ કરે છે. હવે એ રોટેટ કરે છે તો એની પાસે કંઈક મોમેન્ટમ હશે, બીકોઝ ડિસ્ક માસલેસ તો નહીં હોય, એને કંઈક માસ પણ હશે. અને આ ડિસ્ક છે એ રોટેટ કરે છે, ઇટ મીન્સ વોટ? એને કંઈક વેલોસિટી પણ હશે ને? વેલોસિટી પણ કંઈક હશે. તો માસ છે, વેલોસિટી છે, ઇટ મીન્સ મોમેન્ટમ છે. બટ આ લિનિયરલી ડિસ્પ્લેસ નથી કરતું, રોટેટ કરે છે. ઇટ મીન્સ જે ક્વોન્ટિટી લિનિયર મોમેન્ટમ માટે હતી ને, તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે જો કોઈ એક ઓબ્જેક્ટ જેટલા મોમેન્ટમ થી ટ્રાવેલ કરતું હોય ને, આપણે એને રોકવા માટે એટલા જ સામે મોમેન્ટમ નું વર્ક કરવું પડે. આપણે F હમણાં શું લખ્યું? dp/dt. ઇટ મીન્સ સપોઝ એક ટ્રક છે એ 50 kg into મીટર પર સેકન્ડ ના મોમેન્ટમ થી ટ્રાવેલ કરે છે. આપણે એને t = 10 સેકન્ડમાં સ્ટોપ કરી દેવો છે. તો અહીંયા શું થતું હતું યાદ છે તમને? dp it means final minus initial અને upon time taken. અને આપણે ફોર્સ કહેતા હતા. ફાઇનલ મોમેન્ટમ 0, ઇનિશિયલ મોમેન્ટમ કેટલું છે તો કે 50, ટાઈમ કેટલો લાગે છે તો કે 10 સેકન્ડ. ઇટ મીન્સ આ થતું હતું -5. હવે મોમેન્ટમ છે એનું થશે kg * મીટર પર સેકન્ડ અને ટાઈમ નું થશે સેકન્ડ, તો આ થશે kg * મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે kg * મીટર પર સેકન્ડ સ્ક્વેર કોનો યુનિટ છે? ફોર્સ નો, ન્યૂટન. ઇટ મીન્સ તમારે જો કોઈ 50 kg * મીટર પર સેકન્ડ ના મોમેન્ટમ થી ટ્રાવેલ કરતું હોય, એને 10 સેકન્ડ્સમાં સ્ટોપ કરવું છે, તો એના મોશન થી ઓપોઝિટ ડાયરેક્શનમાં તમારે 5 ન્યૂટન નો ફોર્સ એપ્લાય કરવો પડે ફોર 10 સેકન્ડ્સ. આ એનો કોન્સેપ્ટ હતો. સેમ વેઝ કોઈ ડિસ્ક છે એ રોટેટ કરે છે. હવે જો એ રોટેટ કરે છે તો એને તમારે સ્ટોપ કરવા માટે કંઈક ફોર્સ એપ્લાય કરવો પડશે. હવે મેં તમને શું કીધું હતું? જે કામ લિનિયર મોશનમાં ફોર્સ કરે છે ઈ જ કામ એન્ગ્યુલર મોશનમાં કોણ કરશે? ટોર્ક કરશે. ઇટ મીન્સ કોઈ રોટેટિંગ ડિસ્ક હોય તો એને સ્ટોપ કરવા માટે તમારે ફોર્સ નહીં, તમારે ટોર્ક એપ્લાય કરવો પડશે. શું એપ્લાય કરવું પડશે? ટોર્ક એપ્લાય કરવો પડશે. તો જો તમને ટોર્કનો કોન્સેપ્ટ મગજમાં હશે તો તમને આ વસ્તુ પણ સમજાઈ જશે. બરોબર? આપણે ઇક્વેશન ઉપર જઈએ એટલે વધારે સારી રીતે સમજાશે. તો જેમ લિનિયર મોમેન્ટમ ક્વોન્ટિટી છે એને આપણે p થી ઇન્ડિકેટ કરીએ છીએ, p. ઈ જ રીતે એન્ગ્યુલર મોમેન્ટમ છે ને એની સાઇન છે l. એને શેનાથી ઇન્ડિકેટ કરાય છે? l થી. હવે જો ઇક્વેશન ઉપર જઈએ તો તમને યાદ હોય ને તો તમને ટોર્ક કઈ રીતે મળે છે? તો કે ટોર્ક છે જે કામ લિનિયર મોશનમાં ફોર્સ કરે છે ઈ જ કામ રોટેશનલ મોશનમાં ટોર્ક કરે છે. તો ટોર્ક અને ફોર્સ વચ્ચેનો રિલેશન શું છે? તો કે r ક્રોસ f. ઇટ મીન્સ લિનિયર ક્વોન્ટિટીને તમે r સાથે ક્રોસ મલ્ટીપ્લાય કરો તો તમને એન્ગ્યુલર ક્વોન્ટિટી મળે, રોટેશનલમાં જે ક્વોન્ટિટી આવે એ મળે. તો સેમ એપ્લાય થશે લિનિયરમાં કઈ ક્વોન્ટિટી આવે છે? તો કે લિનિયર મોમેન્ટમ.
એને તમે ક્રોસ મલ્ટીપ્લાય કરો ડિસ્ટન્સ સાથે, ડિસ્ટન્સ ફ્રોમ ધ રોટેશનલ એક્સિસ, તો તમને શું મળશે? તો તમને મળશે એન્ગ્યુલર મોમેન્ટમ. તો તમને શું મળશે? એન્ગ્યુલર મોમેન્ટમ. L equals to R cross P. ટપા પડતા હે? જો F ને R સાથે ક્રોસ મલ્ટીપ્લાય કરવાથી મળશે એન્ગ્યુલર ક્વોન્ટિટી ટોર્ક. સેમ વેઝ લિનિયર મોમેન્ટમ P ને R સાથે ક્રોસ મલ્ટીપ્લાય કરવાથી મળશે એન્ગ્યુલર ક્વોન્ટિટી which is angular momentum. લિનિયર ક્વોન્ટિટી, લિનિયર મોમેન્ટમ. એન્ગ્યુલર ક્વોન્ટિટી, એન્ગ્યુલર મોમેન્ટમ. કઈ રીતે મળે છે? તો કે R સાથે ક્રોસ મલ્ટીપ્લાય કરવાથી. અહીંયા સિક્વન્સ બહુ મેટર કરશે. તમને યાદ હોય ને તો આપણે V omega cross R લખતા હતા. આમાં એ વસ્તુ એપ્લાય નહીં થાય. આમાં જો એન્ગ્યુલર ક્વોન્ટિટી ક્યાં છે? સામે છે. એને R સાથે ક્રોસ મલ્ટીપ્લાય કર્યું ત્યારે લિનિયર ક્વોન્ટિટી મળે છે. એટલે આ ભૂલ ન કરતા. આ વસ્તુ એપ્લાય ખાલી શેમાં થશે? ટોર્ક અને લિનિયર મોમેન્ટમમાં. એન્ગ્યુલર વેલોસિટીમાં, એન્ગ્યુલર મોમેન્ટમમાં, સોરી, એન્ગ્યુલર વેલોસિટીમાં, એન્ગ્યુલર એસેલરેશનમાં આ વસ્તુ એપ્લાય નહીં થાય. એટલે મેં તમને આને ઓમેગા ક્રોસ R જ યાદ રાખવાનું કીધું. આમાં થશે R ક્રોસ F, R ક્રોસ P, એ રીતે યાદ રહેશે. બટ કન્ફ્યુઝન ન થાય એટલે આપણે બહુ પહેલા જ ક્લિયર કરી દીધું હતું. અને આપણે ઓલવેઝ બોલશું ઓમેગા ક્રોસ R, નોટ R ક્રોસ ઓમેગા. બરોબર? એટલે એ વસ્તુ આપણે પહેલાથી ક્લેરિફાઈ કરી નાખી છે. તો હવે અહીંયા જો હું એન્ગ્યુલર મોમેન્ટમની વાત કરું તો આ વસ્તુ કેવા શું માંગે છે ખબર છે? સપોઝ કે આપણી પાસે કોઈ એક ડિસ્ક છે જે ક્લોકવાઇઝ રોટેટ કરે છે. તમે કોઈ ઓબ્જેક્ટ ની વાત કરો, સપોઝ કે અહીંયા કોઈ એક પોઈન્ટ છે, પોઈન્ટ A ઓર P. તો આવા કેસમાં આ રીતે રોટેટ કરે છે. તો એની વેલોસિટીની ડાયરેક્શન જો આમ રોટેટ કરે. વેલોસિટીની ડાયરેક્શન કઈ હોય? તો કે આ પોઈન્ટ ઉપર તમે ટેન્જન્ટ ડ્રો કરો. હવે ટેન્જન્ટ ડ્રો કરો એટલે આ રીતે આવશે બોર્ડની બહાર. આ રીતે. અહીંયા એક ડિસ્ક રોટેટ કરે છે તો એને હું આ પોઈન્ટ ઉપર ટેન્જન્ટ ડ્રો કરું તો એ ટેન્જન્ટ આ ડાયરેક્શનમાં થશે. રાઈટ? હવે હું આ પોઈન્ટ પરથી એની ઉપર એક પોઝિશન વેક્ટર ડ્રો કરું. આ છે V. અને આ જે P છે એને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે P ને આપણે લખી શકીએ mv. P is what? Linear momentum. Linear momentum તમે લખી શકો mv. તો આને તમે શું લખી શકો? m તો શું છે? m છે, m શું છે? m છે સ્કેલર ક્વોન્ટિટી, માસ. તો એને આપણે સાવ બહાર લઈ લઈએ તો r ક્રોસ v પણ લખી શકો કે નહીં? બરોબર? આ રીતે પણ લખી શકો. હવે તમને યાદ હોય તો આપણે હમણાં જ શું કીધું? તો કે હમણાં જ આપણે એવું કીધું કે જો તમે લિનિયર ક્વોન્ટિટીને ડિફરન્શિએટ કરશો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો ફોર્સ મળશે. લિનિયર ક્વોન્ટિટીમાં આવતું હતું. તો ગેસ કરો કે જો હું એન્ગ્યુલર ક્વોન્ટિટીને ડિફરન્શિએટ કરું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો અહીંયા શું મળે? લિનિયર મોમેન્ટમ ત્યારે મળતું હતું ફોર્સ. એન્ગ્યુલર મોમેન્ટમ ત્યારે મળશે ડેશ. શું મળશે? ચેક કરી લઈએ. અહીંયા આપણે શું કરીએ? તો કે d/dt. હવે L ને L ના પ્લેસ ઉપર તમે શું લખી શકો? સ્કેલર ફોર્મમાં લખો તો આ P લખાશે. P ના પ્લેસ ઉપર તમે શું લખી શકો? mv. તો L ને તમે rmv પણ લખશો અથવા વાંચશો ઘણી બધી જગ્યાએ. rmv. તો સપોઝ કે અહીંયા હું rmv પ્લેસ કરું તો r શું છે? તો કે પોઝિશન. ઇટ મીન્સ આ ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ ચેન્જ નહીં થાય બીકોઝ આ પોઈન્ટ પર્ટિક્યુલર જો તમે આ જ પોઈન્ટની વાત કરતા હોય ને તો ઈ પોઈન્ટનું ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર છે એ ચેન્જ નહીં થાય. ડાયરેક્શન ચેન્જ થશે બટ અત્યારે આપણે ખાલી વેલ્યુની વાત કરીએ છીએ. તો ખાલી વેલ્યુની વાત કરીએ તો વેલ્યુ ચેન્જ થશે નહીં. માસ ઓફ ધ ઓબ્જેક્ટ ચેન્જ થશે નહીં. ખાલી ચેન્જ શું થશે? v. ઇટ મીન્સ r અને m કેવા છે? કોન્સ્ટન્ટ છે. અને v છે એ વેરીએબલ છે તો અહીંયા આવે dv/dt. દેખાય છે લાસ્ટ સુધી? હા બસ એન્ડ આવી ગયો છે. તો આ બાજુ લખું છું. તો અહીંયા શું થશે? તો કે rm as it is અને dv/dt ને તમે શું લખી શકો? a રાઈટ સાઈડ છે જગ્યા
ચાલશે, ચાલો વાંધો નહીં. તો અહીંયા આમે શું કર્યું તો કે dl/dt કર્યું. હવે r m a ને તમે શું લખી શકો? f લખી શકો કે નહીં? હવે r f ઈ તમને શું આપશે? ટોર્ક આપશે કે નહીં? ઇટ મીન્સ તમે શું લખી શકો તો કે dl/dt તમને શું આપશે? ટોર્ક આપશે. અને એ તો ઓબવિયસ હતું. લિનિયર મોમેન્ટમ નું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરો તો શું મળે? ફોર્સ. તો એન્ગ્યુલર મોમેન્ટમ નું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરો તો શું મળવું જોઈએ? ટોર્ક. એકદમ સિમ્પલ છે. જો આ શું છે? લિનિયર ક્વોન્ટિટી. સામે લિનિયર માં આવે છે ફોર્સ. આ શું છે? એન્ગ્યુલર ક્વોન્ટિટી. તો સામે એન્ગ્યુલર માં ફોર્સ ની પ્લેસ કોણ લઈ લેશે? ટોર્ક લઈ લેશે. હમણાં જ આપણે એક ટેબલ જેવું બનાવ્યું હતું, બરોબર? તો એમાં આપણને ખબર હતી કે લિનિયર માં લિનિયર મોમેન્ટમ આવે, એન્ગ્યુલર માં એન્ગ્યુલર મોમેન્ટમ આવે. લિનિયર માં ફોર્સ આવે તો એન્ગ્યુલર માં ટોર્ક આવે. તો જો આવી ગયું ટોર્ક. ટપા પડતા હે. અને જો તમે અહીંયા ટોર્ક ની વાત કરો તો આ ટોર્ક કયું થશે ખબર છે? એક્સટર્નલ ટોર્ક થશે. કારણ કે જેમ ફોર્સ ની વાત કરતા હતા એમ આપણે વાત કરીએ તો ફોર્સ માં પણ એક્સટર્નલ ફોર્સ આવે છે, એમ અહીંયા ટોર્ક માં પણ એક્સટર્નલ ફોર્સ આવશે. બીકોઝ ટોર્ક છે ઈ r અને f થી બને છે. હવે જો f જ 0 હોય, ઇટ મીન્સ ઇન્ટરનલ ફોર્સિસ 0 હોય, એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખે, તો ઇન્ટરનલ ટોર્ક પણ તમને મળે નહીં. બરોબર? તો ટોર્ક ખાલી કયું મળશે? એક્સટર્નલ મળશે. તો તમે dl/dt ટોર્ક લખશો, ઈ કેવું લખશો? એક્સટર્નલ લખશો. અને સપોઝ કે એક્સટર્નલ ટોર્ક 0 હોય તો શું થશે? dl/dt = 0. It means L is constant. એટલે કે એન્ગ્યુલર મોમેન્ટમ શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. અને આ વધારે સારી રીતે સમજી શકાય એક્ઝામ્પલ થી. બરોબર? જે આગળ જતા આવશે. અત્યારે આપણે ખાલી એકદમ સિમ્પલ છે જે આપણે લિનિયર મોશનમાં કર્યું ને 5th ચેપ્ટરમાં આપણે જેટલી મહેનત કરી ને બધી સેમ ઉપાડીને મૂકી જ દેવાની છે. કાઈ નવું કરવાનું નથી. જે 5th ચેપ્ટરમાં આવ્યું હતું ઈ સેમ કોન્સેપ્ટ ત્યાં શું હતું તો કે ત્યાં હતું લિનિયર મોમેન્ટમ. આપણે ખાલી મોમેન્ટમનું કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ આવો વર્ડ યુઝ કરતા. ત્યાં લિનિયર નહોતા લખતા. અહીંયા આવશે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, બટ which મોમેન્ટમ? એન્ગ્યુલર મોમેન્ટમ. તો અહીંયા આવશે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. આટલો ડિફરન્સ થશે. હવે એન્ગ્યુલર મોમેન્ટમની તમે વાત કરો તો એન્ગ્યુલર મોમેન્ટમમાં તમે શું લખ્યું તો કે એન્ગ્યુલર